જૂનાગઢથી સમાચાર સામે આવ્યા છે। જૂનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં હાલ વાઘ અને સિંહના નાના બચ્ચાઓ પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણ બન્યા। માદા દ્વારા તડછોડાયેલા આ બચ્ચાઓને સમયસર બચાવીને અહીં લાવવામાં આવ્યા હતા અને ઝૂના કર્મચારીઓની દેખરેખ હેઠળ તેમનો ઉછેર કરવામાં આવ્યો। શરૂઆતમાં ખૂબ નાના અને નાજુક હતા તેવા બાળ સિંહો આજે વાઘ હવે મોટા થઈ ગયા છે। ચારમતિયાળ અંદાજમાં ફરતા બચ્ચાઓને જોવા માટે રોજ મોટી સંખ્યામાં લોકો સક્કરબાગની મુલાકાત લઈ રહ્યા છે, જ્યાં બાળકો ખાસ કરીને આ બચ્ચાઓને જોઈને ખૂબ જ આનંદિત થઈ રહ્યા છે। સુતંત્ર અનુસાર આવા બચ્ચાઓને જંગલમાં એકલા છોડી દેવાય તો તેમનું જીવન જોખમમાં મુકાઈ જાય છે, એટલે તેમનું રેસ્ક્યુ કરીને સક્કરબાગમાં લાવી વૈજ્ઞાનિક પદ્ધતિથી ઉછેર કરવામાં આવ્યો છે। હવે તેઓ સંપૂર્ણ સ્વસ્થ છે અને પ્રવાસીઓ માટે પ્રાણી સંગ્રહાલયની શાન વધારી રહ્યા છે। પ્રવાસીઓના અનુભવને લઈને વધુ યાદગાર બનાવવા માટે પણ સક્કરબાગમાં હવે આ નવી સોવિનિયર શોપ પણ શરૂ કરવામાં આવી, જ્યાં ગીરના સાસણ ખાતેથી દુકાનોની જેમ અહીં પણ સિંહ, વાઘ અને અન્ય વન્ય પ્રાણીઓના ફોટા છપાયેલા ટી-શર્ટ, કેપ, મગ તેમજ કિચન અને હસ્તકલાની વસ્તુઓ ખરીદી શકાશે। ઝૂ અધિકારીનું કહેવું છે કે સક્કરબાગના નવા આકર્ષણ ઉમેરતા જૂનાગઢના પ્રવાસનને વધુ વેગ મળશે। સક્કરબાગ ઝૂ જુનાગઢ ખાતે પ્રવાસીઓ માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બનેલા નવા મહેમાનોની જો વાત કરીએ તો સિંહ અને વાઘ આ બંને મોટા કુળના બિલાડી કુળના જે પ્રાણીઓ છે એના બચ્ચા અત્યારે બહુ વિશેષ પ્રમાણમાં લોકોને આકર્ષે છે। અને જે ઝૂનો આગળનો એરિયા છે એટલે કે ડિસ્પ્લે એરિયા કે જ્યાં નવાબ સાહેબ વખતના જે કેજીસ ને બધું છે, તો ત્યાં હાલમાં 4 સિંહના કબ્સ એટલે કે શાવકો બચ્ચા લોકોના પ્રવાસીઓની માટે ખુલ્લા મૂકવામાં આવેલા છે। અને આ બચ્ચાનું થોડી વાત કરું તો આને માતા દ્વારા તરછોડાયેલા હતા, એટલે પ્રથમ દિવસથી જ ઝૂના અનુભવી કર્મચારીઓએ આને ઉછેરેલા છે અને હેન્ડ રેઝ કરેલા છે અને એના કારણે ખૂબ જ લોકો સાથે હળીમળી ગયેલા હોય છે। તો વધારે એક્ટિવિટી સ્વાભાવિક છે, બચ્ચા છે એટલે વધારે એક્ટિવિટી પણ જોવા મળે અને લોકોને પણ ખૂબ જ આનંદ થાય છે આ બચ્ચાને જોઈને। કુલ 4 બચ્ચા છે, 3 નર છે અને 1 માદા છે અને 2 અલગ અલગ સિંહણોના આ બચ્ચા મૂકવામાં આવેલા છે। તરછોડાનું કારણ ઘણીવાર એવું હોય છે કે માદા જ્યારે સ્ટ્રેસમાં હોય, ક્યારેક વાઇલ્ડમાંથી રેસ્ક્યુ કરેલી હોય અને બંધન અવસ્થામાં એને બચ્ચા આવે, અથવા તો જ્યારે પ્રથમ વખત કોઈ માદાને બચ્ચા આવે તો ક્યારેક અનુભવની ઉણપના કારણે પણ એબન્ડન થતા હોય છે, એટલે તરછોડવામાં આવે છે। તો આવી સ્થિતિને અમારા વેટરનેરિયન્સ અને બાયોલોજિસ્ટ તરત પારખી લે છે અને બહુ જરૂરી જણાય ત્યારે જ એમને આપણે હાથથી બચ્ચાને ઉછેરીએ છીએ। સાથે સાથે વાઘના બચ્ચા પણ આકર્ષણનું કેન્દ્ર બનેલા છે અને પાછળ જે સફારી એરિયા છે એની અંદર જે મહારાષ્ટ્રથી જે વાઘની જોડી લાવવામાં આવેલી હતી તેના 3 બચ્ચા આપણે ડિસ્પ્લેમાં મૂકેલા છે